જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મારે થોડા શાકભાજી વધ્યા હતા અને આ શાકભાજીમાંથી પ્રોપર એક શાક થાય એમ હતું નહીં, તો મેં બધા શાકભાજી મિક્સ કરી અને તેની પાઉંભાજી બનાવી નાખી. તો મારે અહીંયા રીંગણા, બટેકા, એક દૂધીનો નાનો કટકો અને 3 થી 4 લીલા મરચાં હતા, તો બધાને મેં કટકા કરી લીધા છે અને તેને કુકરમાં નાખી દીધા છે. તમે આની જગ્યાએ જો ફ્લાવર હોય, ગાજર હોય, બીટ હોય તે પણ તમે આમાં નાખી શકો છો. હવે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી નહીં, 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી અને મીઠું નાખી દીધું છે. હવે ફૂલ ફ્લેમ ઉપર આપણે 4 થી 5 સીટી કરી લેવાની છે. હવાનું પ્રેશર એકદમ નીકળી જાય પછી આપણે તેમાં કુકરના ઢાંકણને ખોલ નાખવાનું છે. તો જો મારે થોડું જ પાણી વધેલું છે, તો મેં એમાં પાણી એમનેમ જ રાખીને તેને મેશ કરી લીધું છે. જો તમારે વધારે પાણી હોય તો તમે કાઢી પણ શકો છો, અને આ ભાજી આપણે ઢીલી જ હોય છે માટે મેં પાણી રહેવા દીધું છે. હવે 4 મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી લેવાનું, પછી તેમાં રાઈ, જીરું, હિંગ એડ કરી દેવાની. 2 મીડિયમ સાઇઝની ડુંગળી હતી તે નાખી દીધી છે ઝીણી સમારીને. હવે તેને એકદમ સરસ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી સતળાવા દેવાની છે. પછી મેં અહીંયા આદુ અને લસણની ખાંડી લીધા હતા તે નાખી દઈશું, અને 3 મીડિયમ સાઇઝના ટમેટા હતા તે નાખી દઈશું. હવે આપણા એકદમ સરસ ટમેટા ગળી જાય માટે આપણે તેમાં હળદર અને મીઠું પણ એડ કરી દઈશું, અને હવે આપણે ટમેટાને એકદમ ગળવા દેવાના છે ત્યાં સુધી કૂક કરી લેવાના. તો જો એકદમ ગળી ગયા છે, તો હવે આપણે ચમચા વડે તેને આવી રીતે મેશ પણ કરી લેવાના, જેથી કરીને તે એકદમ એકરસ થઈ જશે. હવે મેં અહીંયા તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરી દીધો છે, અને 2 મોટી ચમચી ભરીને પાઉંભાજીનો મસાલો એડ કરેલો છે. બીજા એકેય મસાલા આપણે આમાં એડ કરવાની જરૂર નથી. હવે 2 મિનિટ માટે તેને પણ એકદમ કૂક કરી લેવાનું છે, જેથી તેનો ટેસ્ટ આ ભાજીમાં તેનો પાઉંભાજીનો એકદમ સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવશે. હવે આપણે જે મેશ કરેલા હતા શાકભાજી તે નાખી દેવાના છે. જો તમને એવું લાગે કે થોડુંક કઠણ છે આપણી ભાજી, તો થોડું પાણી પણ એડ કરી દેવાનું. હવે તેને પણ એકદમ ધીમે ધીમે આપણે તેને હલાવીશું, અને ગરમ થશે તો તે એકદમ પાઉંભાજીમાં ત્યાં બબલ્સ થશે અને તે આપણને છાંટા ઉઠશે, માટે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. હવે 5 મિનિટ તેને કૂક કરી લેવાનું છે ધીમા તાપે. ઢાંકીને પણ તમે કૂક કરી શકો છો. હવે અડધો લીંબુનો રસ મેં નાખી દીધો છે, અને સાથે થોડીક જ ખાંડ નાખી છે. ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડીક જ ખાંડ નાખવાની. હવે બધાને આપણે ફરીથી મિક્સ કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ ધીમા તાપે આપણે તેને ફરીથી કૂક કરી લેશું. તો છે ને એકદમ સરળથી તમે વધેલા શાકભાજીમાંથી પણ ભાજી બનાવી શકો છો. બધાને ખૂબ જ પસંદ આવશે અને કોઈને પણ ખબર પણ નહીં પડે, અને આપણા શાક પણ વપરાઈ જશે. તો આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે, તો તેને આપણે ગરમ ગરમ સર્વ કરીશું. મેં પાઉંને પહેલેથી જ તળીને રાખી દીધા છે. તે લઈ લઈશું, અને સાથે મેં ઝીણી સમારેલી ડુંગળી અને 1 લીંબુનો કટકો નાખી દીધો છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને હા, જો તમને આ મારો આઈડિયા ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.